ઈચ્છાઓ સઘળી ફળે, જેને સિદ્ધેશ્વરની કૃપા મળે. દેવોના દેવ મહાદેવ તેમના કોટી કોટી સ્વરૂપે આ જગતમાં વિદ્યમાન છે. મહાદેવનું સિદ્ધ સ્વરૂપ એટલે કે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. શિવાય. હર હર મહાદેવ. ભક્તિકથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરો ભક્તિકથા ચેનલ. જૂનાગઢના જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે સ્થાપિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, જેની સ્થાપના વિક્રમ સંવત 1884માં શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે કરી હતી. અહીં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ માતા પાર્વતીજી સાથે દિવ્ય મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત કોઈ પણ સોમવારથી શરૂ કરી શકાય છે. આ વ્રત દર સોમવારે કરવાનું, એકે સોમવાર પાળવો નહીં. વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત કરવું. આ વ્રતમાં શિવજીની પૂજા કરવી અને એકટાણું કરવું. તો ચાલો આપણે શ્રી મહાદેવનું નામ લઈ સિદ્ધેશ્વર મહાદેવના વ્રતની કથા સાંભળીએ. સવારનો સમય છે. એક મુનિના આશ્રમમાં કેટલાક ઋષિ મુનિઓ અને એ આશ્રમના કેટલાક શિષ્યો ભેગા થયા છે. તપસ્વી મુનિઓ ઊંચા આસને બેઠા છે. શિષ્યો આવીને ઋષિ મુનિઓને દંડવત પ્રણામ કરી એમની સામે બેસતા જાય છે. બધા શિષ્યો બેસી ગયા પછી પ્રાર્થના શરૂ થઈ. પ્રાર્થના બાદ કેટલાક શિષ્યોએ મહામુનિઓને કહ્યું, હે મહાતપસ્વીઓ, જો આપની આજ્ઞા હોય તો અમારે એક પ્રશ્ન પૂછવો છે. હે શિષ્યગણ, ખુશીથી પૂછો. તમારા પ્રશ્નનું નિરાકરણ કરવું એ તો અમારી ફરજ છે. આમ મહાતપસ્વીઓ બોલ્યા. હે ગુરુજી, આ મૃત્યુલોકમાં ઘણા વ્રત તપ કરવામાં આવે છે, પણ એવું કયું વ્રત છે જેને કરવાથી મનની તમામ ઈચ્છાઓ પૂરી થાય, ઈશ્વર ભક્તિ થાય ને જીવનના અંતે મોક્ષ મળે? શિષ્યોનો આવો પ્રશ્ન સાંભળી તપસ્વીઓ તો વિચારમાં પડી ગયા. થોડીવાર મનમાં કંઈક ચિંતન કરી બોલ્યા, આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં જુદી જુદી જાતના લોકો પોતપોતાના કર્મોને કારણે દુઃખી થતા હોય છે, તથા અનેક પ્રકારના આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પડે છે. એનાથી તેઓ સદાય ઘેરાયેલા રહે છે. આપની વાત સાચી છે મુનિવર્ય. સંસારના વિવિધ દુઃખોમાંથી મુક્તિ મેળવવા અને એનો નાશ કરવા તથા સુખ સંપત્તિ પ્રાપ્ત કરવાનો એક સરળ ઉપાય છે, અને તે છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત. હે મુનિવર્ય, આ વ્રત કેવી રીતે કરાય તે જણાવો. હે શિષ્યો, આ વ્રત મહાદેવજીનું હોવાથી સોમવારે જ કરવામાં આવે છે. પ્રાતઃકાળમાં સ્નાનાદિથી પરવારી ભગવાનના પવિત્ર પૂજા સ્થાને ગૌમૂત્ર છાંટી ત્યાં પાટલો મૂકવો. તેની ઉપર શ્વેત વસ્ત્ર પાથરવું. તેની ઉપર સિદ્ધેશ્વર મહાદેવજીની છબી મૂકવી. આ છબી આગળ ચોખ્ખું પાણી ભરી એક તાંબાનો લોટો મૂકો. તે લોટાની અંદર તુલસીનું એક પાન નાખવું. આ કળશ પાટલા ઉપર મૂકીને પછી કહેવું, હે શિવજી, અહીં પધારો. પછી આ પાટલા ઉપર કળશ આગળ શુદ્ધ ઘીનો દીવો કરવો. પછી દીવા આગળ એક રકાબીમાં મગફળીના દાણા અને ગોળને પ્રસાદ તરીકે મૂકવા. આ પ્રસાદના 2 ભાગ પાડવા અને તેનો એક ભાગ વાટકામાં લઈ તે વાટકો કળશની ઉપર ઢાંકી દો. પછી સ્થાપન આગળ પલાઠી વાળી સિદ્ધેશ્વર મહાદેવની કથા સાંભળવી. પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. નક્કી કરેલી માળા પૂરી થતાં ઘીના દીવા વડે મહાદેવજીની આરતી ઉતારવી. આરતી બાદ કળશમાંનું પાણી તુલસી કાર્યામાં અથવા વડ કે પીપળના વૃક્ષે રેડી દેવું. પછી વાટકામાં જે પ્રસાદ રાખ્યો હોય તે બધાને વહેંચી દેવો અને રકાબીમાં રાખેલ પ્રસાદ ગાય અને બળદને ખવડાવી દેવો. તાંબાના કળશમાં મૂકેલું તુલસી પત્ર એકટાણું કરતાં પહેલાં ખાઈ લેવું. આ રીતે દર સોમવારે આ વ્રત કરવું. એકેય સોમવાર પડવા દેવો નહીં. આ વ્રત
જો કોઈ સ્ત્રી કરતી હોય અને સોમવારના દિવસે તેને અડચણનો દિવસ આવી જતો હોય તો બીજી મહિલા પાસે આ વ્રત કરાવી લેવું, પણ આ વ્રત પાળવું નહીં. આ વ્રતનું ફળ અચૂક મળે છે, એટલે જ્યાં સુધી આ વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત ચાલુ રાખવું. આ વ્રતની ઉજવણીમાં છેલ્લા સોમવારે પણ પૂજા કરવી, કળશની આગળ શ્રીફળ મૂકવું, રસોઈમાં ગમે તે એક મિષ્ટાન બનાવી સ્થાપનની આગળ મૂકવું. પૂજન વિધિ બાદ 5 નાના બાળકોને જમાડવા. આ બાળકોને ભણવાના કામમાં આવે એવી કોઈ ચીજ વસ્તુ જેવી કે રબર, પેન્સિલ, ફૂટપટ્ટી વગેરે ભેટ આપવી, રોકડા પૈસા આપવા નહીં. વ્રત કરનારે બાળકોને જમાડ્યા બાદ એકટાણું કરવું, પછી સ્થાપનમાં મૂકેલ શ્રીફળ મહાદેવજીના મંદિરે જઈ મૂકી આવવું અને મહાદેવજીને પ્રાર્થના કરવી. યોગ્ય દક્ષિણા પણ મૂકવી. પછી શક્તિ પ્રમાણે એકી સંખ્યામાં સિદ્ધેશ્વર મહાદેવજીની પવિત્ર પુસ્તિકાઓ ભક્તોમાં લાણી કરવી. ઉજવણાના દિવસે રાતે 12 વાગ્યા સુધી જાગરણ કરવું અને શિવ ચાલીસા તથા શિવને લગતા પુસ્તકોનું પઠન કરવું. જો આ સિદ્ધેશ્વર મહાદેવજીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. તેનાથી સંતાન વિહોણી બહેનોને સંતાન પ્રાપ્તિ, ગૃહસ્થી જીવનવાળાને સુખ શાંતિ તથા કુંવારી કન્યાને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.